આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 2000 કરોડ રૂપિયાના 8 અમૃત પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. કર્ણાટક અને તમિલનાડુમાં પણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને પોષણ અને આરોગ્યની ગેરંટી પૂરી પાડવાના તેમની સરકારના સંકલ્પનો પુનરુચ્ચાર કર્યો. ગુજરાતના વડોદરા ખાતે હરણી તળાવ બોટ દુર્ઘટનામાં તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો. કેન્દ્ર અને રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને અને ઇજાગ્રસ્તોને સહાયની જાહેરાત કરી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અને આવતીકાલે આસામમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. 16મી રાજસ્થાન વિધાનસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. સવારે શ્રી મોદી મહારાષ્ટ્રમાં લગભગ 2000 કરોડ રૂપિયાના 8 અમૃત પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના 90,000થી વધુ મકાનો લાભાર્થીઓને સમર્પિત કરશે. બપોરે પ્રધાનમંત્રી મોદી બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરશે અને કર્ણાટકના બેંગલુરુમાં બોઇંગ સુકન્યા કાર્યક્રમનો પ્રારંભ કરશે. બોઇંગ સુકન્યા પ્રોગ્રામનો ઉદ્દેશ્ય તેમના દેશના વિકસતા ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતભરમાંથી વધુમાં વધુ છોકરીઓને પ્રવેશ આપવાનો છે. સાંજે પ્રધાનમંત્રી ચેન્નાઈ, તમિલનાડુમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023ના ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે. આ પ્રથમ વખત છે જ્યારે દક્ષિણ ભારતમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ યોજાઈ રહી છે. ચેન્નાઈ, કોઇમ્બતુર, મદુરાઈ અને ત્રિચીમાં આ મહિનાની 19મીથી 31મી તારીખ સુધી સ્પર્ધા યોજાશે. ઉદઘાટન સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી લગભગ 250 કરોડ રૂપિયાની કિંમતના બ્રોડકાસ્ટિંગ ક્ષેત્ર સાથે સંબંધિત પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે. આમાં ડીડી તમિલ તરીકે સુધારેલી ડીડી પોંધીગાય ચેનલ, 8 રાજ્યોમાં 12 આકાશવાણી FM પ્રોજેક્ટ્સ અને જમ્મુ અને કાશ્મીરમાં 4 ડીડી ટ્રાન્સમીટર્સનો સમાવેશ થાય છે. તેઓ 12 રાજ્યોમાં 26 નવા FM ટ્રાન્સમીટર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દેશના તમામ નાગરિકોને પોષણ અને આરોગ્યની ગેરંટી પૂરી પાડવાના તેમની સરકારના સંકલ્પનો પુનરુચ્ચાર કર્યો. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરતા શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર પારદર્શક અને કાર્યક્ષમ વહીવટ પ્રદાન કરીને ગરીબીને હરાવવા પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં 4 કરોડથી વધુ લોકોને પાકું મકાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે કરીમનગરના ખેડૂત મલ્લિકાર્જુન સાથે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે શિક્ષિત લોકો ખેતીનું કામ કરે છે ત્યારે દેશને તેનો ફાયદો થાય છે. આ યાત્રા આગામી મહિનામાં પણ ચાલુ રહેશે કારણ કે તેને દેશભરના લોકો તરફથી ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે કહ્યું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જન આંદોલન બની ગઈ છે અને અત્યાર સુધીમાં 15 કરોડ લોકોએ આ યાત્રામાં ભાગ લીધો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 70થી 80% પંચાયતોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતના વડોદરા હોનારતમાં 12 બાળકો, 2 શિક્ષિકા સહિત 14ના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય લીધો છે. વિગતવાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપ્રત કરવાનો રહેશે. ગઈકાલે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં મોટનાથ તળાવમાં બોટિંગ કરવા માટે આવેલ ખાનગી શાળાના બાળકોની બોટ ઉલટી પડી જવાની ઘટના બની હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઘટનાને પગલે બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા વડોદરાની તાકીદે મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રીએ ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ હોસ્પિટલમાં જઈ બાળકોના પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઉચ્ચકક્ષા તપાસ કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે કયા સંજોગોમાં અને કયા કારણોસર આ બનાવ બન્યો, ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે અને બનાવ સંબંધમાં સ્થાનિક તંત્ર કોઈ ઇજારદાર અને અન્ય કોઈ બેદરકારી છે કે કેમ એ 3 મુદ્દાઓ પર 10 દિવસમાં અહેવાલ સરકારને સુપ્રત કરવાનો રહેશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ ટ્વીટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું કે આ દુઃખની ઘડીમાં મારી સાંત્વના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થઈ જાય.
આ હોનારત થતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી જણાવ્યું કે આ ઘટના હૃદયદ્રાવક છે. મેં આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બાળકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલ બાળકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બોટ પલટી જવાની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરી મૃતકો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની અને ઇજાગ્રસ્તોને ₹50,000ની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે પણ આ દુર્ઘટના બાદ સહાયની જાહેરાત કરી છે. પ્રત્યેક મૃતકના પરિવારજનને 4 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000 સહાયની જાહેરાત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ગુજરાતના વડોદરામાં બોટ દુર્ઘટનામાં બાળકો અને શિક્ષકોના મોત ખૂબ જ દુઃખદ છે. તેમણે શોકગ્રસ્ત પરિવારોના સભ્યો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને બચાવ કામગીરીની સફળતાની આશા વ્યક્ત કરી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે બોટ પલટી જવાની ઘટનામાં બાળકો અને શિક્ષકોના અમૂલ્ય જીવોના દુઃખદ નુકસાનથી તેઓ દુઃખી છે. શ્રી ધનખડે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. દીક્ષાંત સમારોહ દરમિયાન 50,000થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અંગોલાના વિદેશમંત્રી એમ્બટેટે એન્ટોનિયા સાથે મુલાકાત કરી અને ભારત તથા અંગોલા વચ્ચે સહકાર વધારવા તેમજ ભારત આફ્રિકાના વ્યાપક સહયોગ અંગે ચર્ચા કરી. તેમણે ભારતીય નાગરિકો માટે વિઝા મુક્ત વ્યવસ્થા પ્રદાન કરવા બદલ અંગોલાના વિદેશમંત્રીનો આભાર પણ માન્યો હતો. બંને મંત્રીઓએ બિનજોડાણવાદી ચળવળની 19મા શિખર સંમેલનની અલગ અલગ મુલાકાત કરી હતી. કંપાલામાં ડોક્ટર જયશંકરે માલદીવના વિદેશમંત્રી મુસા જમીરને પણ મળ્યા હતા. બંને વિદેશમંત્રીઓએ ભારતીય સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવા અંગે ચાલી રહેલી ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ અંગે વિચારો પણ વ્યક્ત કર્યા હતા. ડોક્ટર જયશંકર આજથી શરૂ થનારી બિનજોડાણવાદી ચળવળની 2 દિવસીય 19મી શિખર બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા ગઈકાલે કંપાલા પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અને આવતીકાલે આસામમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. તે આજે સાંજે તેજપુરના મહાભૈરવ મંદિરમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેશે. બીજા દિવસે ગૃહમંત્રી તેજપુર યુનિવર્સિટી ખાતે ડોક્ટર ભૂપેન હજારિકાને સમર્પિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ તેજપુર ખાતે એસએસબીના 60મા સ્થાપના દિવસ અને ઠેકિયાજુલી ખાતે ઓલ બાથો મહાસભાના 13મા ત્રિવાર્ષિક સંમેલનમાં પણ હાજરી આપશે. બાદમાં તેઓ ગુવાહાટીમાં 2,500થી વધુ આસામ પોલીસ કમાન્ડોની પાસિંગ આઉટ પરેડમાં પણ હાજરી આપશે. શ્રી શાહ ગુવાહાટીમાં આસામના બ્રેવહાર્ટ લાચિત બરફુકનના નામના પુસ્તકનું વિમોચન પણ કરશે. તેમની મુલાકાત પૂર્ણ કરતા પહેલા તેઓ બ્રહ્મપુત્રા રિવરફ્રન્ટનું ઉદઘાટન પણ કરશે. 16મી રાજસ્થાન વિધાનસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. ગઈકાલે વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાનીએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં તેમણે કહ્યું કે ગૃહની કાર્યવાહી તમામ રાજકીય પક્ષોના સહયોગથી શાંતિપૂર્ણ રીતે ચલાવવામાં આવશે. આ દરમિયાન રાજસ્થાન ભાજપા મુખ્યાલય ખાતે ગઈકાલે ભાજપ વિધાયક દળની બેઠક પણ મળી હતી, જેમાં વિધાનસભા સત્રની તૈયારીઓ અને વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, તેમના કેબિનેટ સભ્યો અને ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે ગૃહમાં પોતપોતાના મંતવ્યો રજૂ કરવા અંગે પક્ષ અને વિપક્ષના તમામ સભ્યોની સમાન લાગણી છે. તેમણે કહ્યું કે તમામ સભ્યોને તેમના મંતવ્યો રજૂ કરવા માટે એક આ સારી તક છે અને તક મળવી પણ જોઈએ તે સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવા જોઈએ. નવી દિલ્હીમાં રમાઈ રહેલી ઇન્ડિયા ઓપન 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં ભારતના એચએસ પ્રણયે ભારતના જ પ્રિયાંશુ રાજાવતને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. 8મા ક્રમાંકિત પ્રણયે તેના જુનિયર પ્રિયાંશુ રાજાવત સામે 20-22, 21-14 અને 21-14થી જીત નોંધાવી હતી. દરમિયાન BWF બેડમિન્ટન રેન્કિંગમાં વિશ્વના બીજા નંબરના ખેલાડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડીએ પણ પુરુષ ડબલમાં છેલ્લા 8માં જગ્યા બનાવી છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં 2,000 કરોડ રૂપિયાના 8 અમૃત પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. કર્ણાટક અને તમિલનાડુમાં પણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને પોષણ અને આરોગ્યની ગેરંટી પૂરી પાડવાના તેમની સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.
ગુજરાતના વડોદરા ખાતે હરણી તળાવ બોટ દુર્ઘટનામાં તપાસ જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો. કેન્દ્ર અને રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને અને ઇજાગ્રસ્તોને સહાયની જાહેરાત કરી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના 72મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અને આવતીકાલે આસામમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. 16મી રાજસ્થાન વિધાનસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.